નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી આગળના વિડીયોની અંદર પાઠ 3 ક્યાં નિરાશ હુઆ જાય, તો આપણે આગળના વિડીયોની અંદર આ પાઠ વિશે સમજૂતી મેળવતા હતા. તો આ પાઠની સમજૂતી આપણે અહીંયા સુધી રાખી હતી. તો આજે આ પેરેગ્રાફથી આપણે વિસ્તૃત સમજૂતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. व्यक्ति चित्त सब समय आदर्शों द्वारा चलित नहीं होता. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए. लक्ष्य की बात भूल गई કે આજે જોઈએ તો વ્યક્તિ પોતાનું લક્ષ્ય ભૂલી ગયો છે અને એમ કીધું કે વ્યક્તિ છે એ સમય અને આદર્શો દ્વારા એમ કહે છે કે ચાલિત એટલે કે તેના વર્તનમાં કોઈ પરિવર્તન આવતું નથી. અને બીજી રીતે જોઈએ તો એમ કીધું કે जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, કે જેટલા મોટા પાયા પર જે મનુષ્યની પોતાની પ્રગતિ માટેના જે કંઈ પણ વિધાન બનાવવામાં આવ્યા, તો કે એટલી જ માત્રામાં સામે લોભ મોહ આ બધા જે વિકારો છે એ મનુષ્યની અંદર વિસ્તૃતતા પામતા ગયા છે કે આજે વ્યક્તિ પોતાનું લક્ષ્ય ભૂલી ગયો છે. आदर्शों को मजाक का विषय बनाया गया और संयम को दकियानुसी मान लिया गया. કે આજે જે કંઈ પણ એ આદર્શો છે, જે નિયમો છે, એને મજાક સ્વરૂપે માનવા લાગ્યા અને સંયમ છે એને દક્યાનુસી એમ કીધું, એટલે કે જે જૂના વિચારો છે એને માની લીધા. પરિણામ જો હોના था वह हो रहा है. यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है, परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं. કે આજે પરિણામ જે થવાનું હતું, જે આવવાનું હતું એ આવી ગયું અને એ જ થઈ રહ્યું છે કે એમાં આજે જે કંઈ પરિણામ આપણે જોઈએ છે એ આજે જે વધતો રહ્યો છે લોભ છે એનું પરિણામ છે. પણ એનાથી કાંઈ ભારતના જૂના જે કાંઈ પણ આદર્શો છે, સંસ્કૃતિ છે, એ વધારેમાં વધારે સ્પષ્ટ રૂપથી આજે દેખાવા લાગ્યું છે. ભારત વર્ષ સદા કાનૂન કો ધર્મ કે રૂપ મેં દેખતા આ રહા હૈ. કે ભારતની અંદર જે કાયદા કાનૂન છે એને ધર્મના રૂપમાં જોવામાં આવે છે. आज एकाएक कानून और धर्म में अंतर कर दिया है. કે આજે એકાએક એ કાનૂન અને એ ધર્મ એ બે વચ્ચે અંતર દેખાવા લાગ્યું છે. धर्म को धोखा नहीं दिया जा सकता, कानून को दिया जा सकता है. यही कारण है कि लोग धर्म भीरु है, वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते. કહે છે કે આજે જે કાયદા કાનૂન છે, ધર્મ છે, આ બંનેમાં અંતર માનવા લાગ્યા છે અને ધર્મને ધોખા એટલે કે દગો કરી શકીએ નહીં એની સાથે. અને બીજું એમ કીધું કે કાનૂન કો દિયા જા શકતા હે, એટલે કે જે કાયદા કાનૂન છે એની સાથે કરવામાં આવે છે. કે આજના જે ભારતના લોકો છે એ ધર્મભીરુ થઈ ગયા છે અને સાથે સાથે જે કાંઈ પણ કાયદા કાનૂન છે એમાં જે કાંઈ પણ ભૂલ ત્રુટીઓ એટલે કે જે કાંઈ પણ ભૂલ જોવા મળે છે એનો લાભ ઉઠાવવામાં આજના લોકો છે એ સંકોચ કરતા નથી, એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લે છે. इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज़ है. કે એનું પર્યાપ્ત પ્રમાણ આજે આપણે શોધી રહ્યા છીએ અને જે કાંઈ પણ આપણા સમાજની અંદર ઉપલો વર્ગ છે એમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે
અને આજે અંદરો અંદર ભારતમાં પણ આપણા લોકો પણ એ અનુભવ કરી રહ્યા છે કે ધર્મ છે એ કાનૂનથી ઉપરની વસ્તુ છે, કે એના કરતાં ધર્મ છે એ મહાન છે। अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बन गए हैं। કે આજે પણ સેવા છે, ઈમાનદારી છે, સચ્ચાઈ છે, આ બધા એક ધર્મનો જ ભાગ છે। આધ્યાત્મિક મૂલ્યો તરીકે તેને માનવામાં આવે છે। वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए। કે આ બધા મૂલ્યો છે એ દબાઈ ગયા છે પણ નાશ પામ્યા નથી। आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरों को पीड़ा पहुंचाने को पाप समझता है। કે તે નાશ નથી પામ્યા, તે આજે પણ મનુષ્યને પ્રેમ કરે છે અને સ્ત્રીઓનું સન્માન પણ કરે છે, અને સાથે સાથે જે ખોટા લોકો છે, જે ચોરી કરવાવાળા છે એને ખોટા જ માને છે અને બીજાને દુઃખ પહોંચાડવામાં તે પાપ समझे છે। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है। समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं। કે આજે હરેક વ્યક્તિ પોતાના જીવનમાં એ વ્યક્તિગત અનુભવ કરે છે, અને સાથે સાથે જોઈએ તો આજના જે સમાચાર પત્ર તમે જુઓ છો તેમાં ભ્રષ્ટાચાર, ચોરી, આ બધા જે કંઈ પણ ખોટા કામો થઈ રહ્યા છે એને આપણે આજે પણ ખોટા જ માનીએ છીએ અને સમાજમાં તેની પ્રતિષ્ઠા ઓછી કરવા માંગીએ છીએ કે આપણે ખોટા જે રસ્તાથી, ખોટા જે પ્રયત્નથી આપણે ધન અને માન જે સંગ્રહ કરી છીએ એ આજે પણ ખોટું જ છે। दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है। बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है। કે જે કંઈ પણ દોષો છે એને બતાવવા એ ખોટી વાત નથી, પણ ખોટું એ છે કે એ આચરણ સમયે એ પક્ષને ઉદ્ઘાટિત એટલે કે એને વધુમાં વધુ પ્રોત્સાહિત કરવા માટે એમાં રસ દાખવવામાં આવે છે અને એને જ કર્તવ્ય, એને જ ફરજ માની લેવામાં આવે છે। बुराई में रस लेना बुरी बात है। अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है। કે બુરાઈ જે ખોટું થઈ રહ્યું છે, ખરાબ છે, એમાં વધુમાં વધુ રસ લેવો એ ખોટી વાત છે, પણ એની સાથે સાથે જે એનામાં સારા ગુણો રહેલા છે અને એ સારા ગુણોને આપણે દબાવી દેવા, એને પ્રકાશિત ન કરવા એથી પણ વધારે ખોટી બાબત છે। सैकड़ों घटनाएं ऐसी घटती है जिन्हें उजागर करने से लोकचित्त में अच्छाई के प्रति अच्छी भावना जगती है। કે આજે પણ એવી ઘણી બધી ઘટનાઓ બને છે કે જેને ઉજાગર કરવા માટે થઈને લોકોના મનની અંદર કે એ અચ્છાઈ જે ગુણો રહેલા છે એની સારા ગુણો તરીકે બતાવવા કે આજે એ ભાવના જગાડવામાં આવે છે અને આપણી અંદર પણ એ ભાવના જાગે છે। एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया और मैं जल्दी जल्दी गाड़ी में आकर बैठ गया। थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ। उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोला, यह बहुत गलती हो गई थी, आपने भी नहीं देखा, मैंने भी नहीं देखा। उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी। मैं चकित रह गया।
જો અહીં એક ઘટના પ્રસ્તુત થાય છે, તેની અંદર પ્રામાણિકતા જોવા મળે છે કે એકવાર એવી ઘટના બને છે કે રેલવે સ્ટેશન પર ટિકિટ લેતા સમયે એને 10 રૂપિયાની જગ્યાએ લેખક છે એ 100 રૂપિયા આપી દે છે અને જલ્દી ત્યાંથી નીકળી જાય છે અને ગાડીમાં બેસી જાય છે. કે થોડી વારમાં જે ટિકિટ માસ્તર છે એને સેકન્ડ ક્લાસના ડબ્બાની અંદર આવે છે અને દરેકનો ચહેરો જુએ છે અને લેખકને તે ઓળખી જાય છે અને પૂરી વિનમ્રતા સાથે એને લેખકના હાથમાં પાછા 90 રૂપિયા આપી દે છે અને કહે છે કે મેં પણ ન જોયું અને તમે પણ ન જોયું, ઉતાવળમાં આ રહી ગયા પાછા આપવાના પૈસા. ત્યારે તેના ચહેરા ઉપર એક સંતોષની લાગણી છવાયેલી હતી અને આ જોઈને લેખક એવું કહે છે કે હું તો આશ્ચર્યચકિત રહી ગયો. कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई है. કે આવું હું કેવી રીતે કહી શકું કે આજે પણ દુનિયામાં જે સચ્ચાઈ છે, ઈમાનદારી છે એ લુપ્ત થઈ ગયા છે, ખોવાઈ ગયા છે. वैसी अनेक अवांछित घटनाएं भी हुई है, परंतु यह एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है. કે એવી ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે કે જેમાં ઠગી લોકો છે એ ઘટનાઓથી વધારે અધિક શક્તિશાળી છે, એટલે કે એ ઘટનાઓ વધુમાં વધુ શક્તિશાળી હોય છે. एक बार मैं बस यात्रा कर रहा था. मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे. बस में कुछ खराबी थी, रुक रुक कर चलती थी. गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान पर बस ने जवाब दे दिया. रात के कोई 10 बजे होंगे. बस में यात्री घबरा गए. कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बढ़ा. लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है. जो ઘટના એવી બને છે કે એક વખત લેખક છે પોતાના પરિવાર સાથે જઈ રહ્યા હોય છે અને બસમાં કંઈક ખરાબી થઈ જાય છે. તો ત્યારે આ કંડક્ટર શું કરે છે કે એક નિર્જન સુનસાન જગ્યા પર આ બસ ઊભી રહી જાય છે અને રાતના 10 વાગ્યાનો સમય હોય છે. બધા જ યાત્રાળુઓ છે એ ગભરાઈ જાય છે. ત્યારે આ કંડક્ટર છે જે બસની ઉપર એક સાયકલ રાખી હોય છે એ સાયકલ લઈને જતો રહે છે અને બધા લોકોને ખૂબ જ શંકા જાય છે કે આપણને તો દગો આપવામાં આવે છે. बस में बैठे लोगों ने पूरी तरह की बातें शुरू कर दी. કે આ બસમાં જે બેઠા હોય છે લોકો એ અલગ અલગ બધા વાતો કરવા લાગે છે આ કંડક્ટર વિશે. किसी ने कहा यहाँ डकैती होती है. 2 दिन पहले इसी तरह एक बस को लूट लिया गया था. परिवार सहित अकेला मैं ही था. बच्चे पानी पानी चिल्ला रहे थे. पानी का कहीं ठिकाना न था. ऊपर से वे आदमियों का डर समा गया था. કે બધા લોકો અલગ અલગ વાતો કરવા લાગે છે અને કોઈ તો એવું કહે છે કે અહીંયા તો લૂંટ કરવામાં આવે છે અને 2 દિવસ પહેલાં જ એક બસને પણ અહીંયા લૂંટી લેવામાં આવી હતી અને પરિવાર સાથે લેખક પણ એકલા જ હતા અને જે બાળકો છે એ પાણી એવું બોલી રહ્યા હતા પણ પાણીનું ક્યાંય ઠેકાણું હતું નહીં અને ઉપરથી આ બધાને એવો આ લૂંટનો ડર પોતાના મગજમાં બેસી ગયો હતો. कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मार पीटने का हिसाब बनाया. ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी. लोगों ने उसे पकड़ लिया. वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, हम लोग बस का उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे. કે એવામાં જ કેટલાક આ નવયુવાનો છે
એ આ કંડક્ટરને આવતો જોઈને તેને પકડી લે છે ડ્રાઈવરને અને તેને મારવા લાગે છે. ત્યારે મને બચાવો એમ કરીને કહેવા લાગે છે આ ડ્રાઈવર કે અમે તો આ બસને સારું કરવા માટે થઈને એનો ઉપાય શોધી રહ્યા હોય છે. डर तो मेरे मन में भी था, पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है. કે ડર તો મને પણ હતો, પણ આ લાચાર એનો ચહેરો જોઈને મને પણ એવું લાગ્યું કે આને આપણે મારવું યોગ્ય નથી. परंतु यात्री इतने घबरा गए कि मेरी बात सुनने को तैयार ही नहीं हुए. कहने लगे इसकी बातों में मत आइए, धोखा दे रहा है. कंडक्टर को पहले ही डाकुओं के यहाँ भेज दिया. કે એવું કહેવા લાગે છે કે આ ડ્રાઈવર છે એ ખોટું બોલે છે અને તમે એની વાતોમાં ન આવો. કહે છે કે કંડક્ટરને તો પહેલાં જ આ ડાકુઓ પાસે મોકલી દીધો છે અહીંયા. मैं भी बहुत भयभीत था, पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया. कि હું પણ ખૂબ જ ડરી ગયો હતો, છતાં પણ આ ડ્રાઈવરને મેં બચાવી દીધો. 1.5-2 घंटे बीत गए. मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे. मेरी और मेरी पत्नी की हालत बुरी थी કે 1.5-2 કલાકનો સમય થઈ ગયો હતો. છોકરાઓ પણ ભોજન માટે અને પાણી માટે ખૂબ જ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. મારી અને મારી પત્નીની પણ હાલત ખૂબ જ ખરાબ હતી. लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उसे बस से उतार कर जगह घेर कर रखा. कि એને માર્યો તો નહીં, પણ એને ઘેરાઈને ઊભા રહી ગયા. कोई भी तो दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उन्हें उचित जान पड़ा. કે કંઈ પણ ઘટના એવી બને તો પહેલાં આપણે ડ્રાઈવરને મારી નાખશું, એવું બધા લોકો કહેવા લાગ્યા. ये गिड़गिड़ने का कोई विशेष अवसर नहीं पड़ा. इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है. કે આ લોકોનો કાંઈ અસર તેના ઉપર પડી નહીં, પણ એવામાં જ સામે જોયું તો એક બસ ખાલી આવી રહી હતી અને એમાં આપણો કંડક્ટર પણ બેઠા હતા. उसने आते ही कहा अड्डे से नई बस लाया हूँ, इस पर बैठिए. કે હું આ બસ સ્ટોપ પરથી નવી બસ લાવ્યો છું અને એમાં હવે બેસી જાઓ બધા. वह बस चलाने लायक नहीं है. फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला पंडित जी बच्चों का रोना मुझसे देखा नहीं गया. वहीं दूध मिल गया, थोड़ा लेता आया. यात्रियों में फिर जान आई. કે એવું કહે છે કે એ બસ ચલાવવાને લાયક હતો નહીં અને બીજું કે એક લોટામાં તે પાણી અને થોડું દૂધ લઈને આવ્યો. આ બાળકોની હાલત તેનાથી જોવાતી નહોતી એટલા માટે. વહીં દૂધ મિલ ગયા, થોડા લેતા આયા. યાત્રીઓ મેં ફિર જાન આવી. એટલે કે હવે યાત્રીઓ છે એ ફરીથી એને હાશકારો થાય છે. सबने उसे धन्यवाद दिया. ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच गए. કે ડ્રાઈવરને એને બધા લોકો માફી માંગે છે અને ફરી પાછા બધા બસ સ્ટોપ પર પહોંચી જાય છે. कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई. कैसे कहूँ कि लोगों में दया माया रह ही नहीं गई. जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई हैं जिन्हें मैं भूल नहीं सकता. કે આજે હું એવું કેવી રીતે કહી શકું કે મનુષ્યતા જે માનવતા છે એ સમાપ્ત થઈ ગઈ છે, કે લોકોમાં દયાની લાગણી, માયા એવું કાંઈ રહ્યું નથી. અને આ ઘટના એવી હતી કે હું એને ભૂલી શકું નહીં. ठगा भी गया हूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है. केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है, तो जीवन कष्टकर हो जाएगा. परंतु ऐसी घटनाएं भी बहुत कम नहीं है जब लोगों ने अकारण सहायता की है, निराश मन को ढाढ़स दिया है और हिम्मत बंधाई है. એવું કહે છે કે મને ઘણી જગ્યાએથી દગો પણ મળ્યો છે, પણ એવા બહુ ઓછા સ્થળ પર મને વિશ્વાસઘાત નામની એક ચીજ પણ મળી છે. કે મને વિશ્વાસઘાત પણ એવા ઘણા લોકો સાથે થઈ ગયો છે, પણ એવી જ વાતનો હિસાબ રાખો કે જેમાં
આપણે દગો ખાધો છે, તો કે એ વાત યાદ રાખશું તો જીવન છે એ વધુમાં વધુ કષ્ટદાયક થઈ જશે. પણ એની સાથે સાથે આપણા જીવનની અંદર ઘણી એવી ઘટનાઓ પણ હોય છે કે જે આપણને હિંમત આપે છે, આપણી સહાયતા કરે છે. कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से यही प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूँ. કે રવિન્દ્રનાથ ઠાકુરે એના એક પ્રાર્થના ગીતની અંદર એને ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરી છે કે ભલે મને આ સંસારની અંદર નુકસાન જ ભોગવવું પડે, દગો જ ખાવો પડે, પણ આવા અવસર પણ હે પ્રભુ મને તું શક્તિ આપજે અને હું તારા પર કોઈ દિવસ શંકા ન કરું. मनुष्य की बनाई विधियाँ गलत नतीजे तक पहुँच रही है तो इन्हें बदलना होगा. કે મનુષ્ય જે કંઈ પણ આ બધા વિધિ વિધાન કરે છે, નિત નવા નિયમો ઘડે છે, તો એમ કહે છે કે એને આપણે બદલવું જોઈએ. वस्तुतः आए दिन इन्हें बदला ही जा रहा है, लेकिन अब भी आशा की ज्योत बुझी नहीं है. महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है, बनी रहेगी. मेरे मन निराश होने की ज़रूरत नहीं है. કે જે કાંઈ પણ નવા નવા નિયમો ઘડવામાં આવે છે એને બદલવામાં આવે છે, પણ એ બધા નિયમો છે એને બદલવામાં અને સાથે સાથે એ એક આપણું જે પહેલાંની સંસ્કૃતિ હતી એને આજે પણ એવી જ બનાવવા માટે થઈને આપણી અંદર એક આશાનું કિરણ હોવું જ જોઈએ. અને એવું કહે છે કે હે મન, તારે આ બધું જોઈને, આજની જે ભારત વર્ષની સ્થિતિ જોઈને તારે કંઈ નિરાશ થવાની જરૂર નથી. તો આપણો આ પાઠ છે આપણે અહીં પૂરો કરીએ છીએ અને હવે આગળના વિડીયોની અંદર ત્યાર પછીના પાઠની આપણે વિશેષ ચર્ચા કરીશું. અસ્તુ.